ગાંડી ગીર અને ડાંગ આહવા જેવું વન મેળો છે બેનો ભાઈઓ, ગિરનાર જેવો પહાડ મેળો છે, દ્વારકાધીશ અને સોમનાથ જેવા બે બાપ મેળા છે બેનો ભાઈઓ. આ ગાંધીની ગુજરાત છે બેનો ભાઈઓ, સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાત છે બેનો ભાઈઓ. ગુજરાતમાં દારૂબંધી છે બેનો ભાઈઓ. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં 11 વર્ષ ગાંધીનગરની ખુરશીમાં બેઠો છો. ગુજરાતમાં ક્યાંલી દારૂ ઘૂસી જાય હજી સુધી મને ખબર નથી બેનો ભાઈ. હું ગાઈ જો સીડી સંભળાવી જો. આપણે વાઈટ હળગાવી ફડાક્યા ફૂટો ફૂટે. અરે ભાઈ લગ્નની વાત આવે એટલે તો 80 વર્ષના બાપાએ રાજી થાય. લગન લગન શબ્દ એવો છે સાહેબ, બીજો જન્મ છે. જેમ બ્રાહ્મણના દીકરાને જેમ તમે જનોય આપે અને બીજો એમ કહેવાય કે જન્મ થાય, પક્ષીના ઈંડામાંથી જેમ કહેવાય બચ્ચું બારું નીકળે ને બીજો જન્મ થાય, એ જ રીતે લગ્ન એક દીક્ષા છે. જેવો તેવો મંત્ર કહેવાય. ભડ ભાદર થયો હોય અને બેનો એના એમ લગ્ન આવી જાય ને બેનો 2 ગીત ગાઈને મોઢામાં ગોળની કાકરી મૂકીને હાથમાં નાળિયેરને મગ આપી દે, હળવું હાલજે હો ભાઈ, તમારો દીકરો હળવું હાલે. નકરી 20 વર્ષમાં કીધું માન્યું હોય, વાડ્યું ઠેકતો હોય, પણ માંડવામાં તો એવો ડાયો થઈ જાય. એમાં તો આપણે પેલા ગામડામાં એક કોટે તો આખું ગામ પણતું, એક હાથ હારા માણસ કોટ હોય ભાઈ રાખજો ભાઈ અમારા છોકરાને જાનમાં લઈ જાઓ. એમાં એ વળી એમાં જાન ત્યાં ભણવા જાય ને એ પછી ઉતારે બેઠા હોય ને અણવર વળી બાજુમાં બેઠો હોય ને, હા, અને એમાં વળી ઉતારેલી આમ બહાર જવા નીકળે તો વળી ડબલું અણવર લઈ લે, વળી તલવાર વળી કાંખમાં નાખે, ઢોલી ન્યા મોર થાય દબ્બુક દબ્બુક. એટલે એ માંડવે નથી જાતો, હું ઉતાવળો થા. આ ગામડાના ચિત્રો બધા આવા. પણ બહેનોની થોડીક હાજરી એટલે થોડુંક એનું આપણે બહેનોની વાતો કરીએ, નહીં તો એમ થાય કે રોયા અમારે ક્યાંય વાતો કરી નહીં કાંઈ. બહેનોને શોખ હોય ને તો ગીત ગાવા, એવા લગ્ન ગીત ગાય સાહેબ. નગર વરરાજાની 2 આંખમાં ફૂલા હોય તોય મારી માવું એને રૂડું લગાડતી, વીર મારો જગમગ જગમ. ઝગમગ તો એનો બાપ થાય, આની આંખ જ ક્યાં ઉઘડે છે, શું ઝગમગ થાય? હા, ઉડી ગયેલો ગ્લોબ છે એને તમે 250 વોલ્ટ આપો તોય ઝબકારો ન થાય. અને એમાંય અમુક આપણે ગામડામાં જે સાહેબ સુધરેલા ગીત આવ્યા ને એ તો ભૂંડા બહુ લાગે. જેમ કુતરા ભાત વીખી નાખે એમ ગીતને વીખી નાખે. અને એમાંય પાછા વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયું હોય, ગળા બેહી ગયેલા હોય, અને બેઠે ગળે જે તડક્યાના ઉપાડા લીધા હોય બપોરના, એક તો ઢેફલા ખવાઈ ગયા હોય અહીંયા સુધી, હાથ બેહી ગયો હોય અને પાછું આમ બેહી ગયો હોય. ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી, માર ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. આ ગીત કહેવાય, આ ગીત કહેવાય. આ ગીત ને તો યારું કડવા દો તા તો વળી હામી પાર્ટી વાળા ઉપાડે. ફૂલાનો તે ગજારો ને ગજરામાં ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. આ ગીત છે. એ એની આડા કોઈ આવતા નહીં ને કરી, હવે નથી રહીએ કે એમ બધા. અને એમાંય જે અમુક ને તો ભાઈ ઓહો હો હો, અને પાછા બેઠા ઈ દેખાડા કરે, ઓલાને દેખાવા જોઈએ, તું જોઈ લે ને ભણ. ઘરે ફોટા ઊંધા કરી નાખ્યા, આને જોવાની ઉપડી બધી. પણ ગીતની એક મજા હતી સાહેબ. અને એમાંય આજે જયારે આવું વાતાવરણ જોયું સાહેબ, મારી તારા ગોરડા એ ઉજળાને કરણી સંતની રે, એવા ગોરડા ઉજળાને કરણી સંતની.
મચ્છરાલી મોગા ભાઈ ગાંધી રે થઈ ગણકી ડુંગા કાલીએ એવી ગાંધી રે થઈ ગણકી ડુંગા કાલીએ આશાઓ કરી મારી એના જડાવા એ શ્રીને દાદ તે પડ્યા રે મચરાલી મોગા એવી ગાડી રે થઈ ગણકી ડુંગા કાલીએ
મારી કાગે રે પરગટા પર એવો કાગે રે પરગટા પર આલિયો માળીએ નવા સરું એ સરે છે ગીરનો રાજા રે વચરાલી આઈ ગાડી રે થઈ ડણકી ડુંગર ગાડીએ એવી ગાડી રે થઈ ડણકી ડુંગર કહેવાનો અર્થ માની કૃપા થાય માં તત્વ એવું છે સાહેબ. અને હું વાત એ કરતો હતો જે વસ્તુ જેની પાસે સારી લાગતી હોય એ લાગે ભલે થોડાક ભલે પીડ્યા હમણાં બેસી જાવ ઘડી. મારે એક બે પ્રસંગ સારા કઈ પાછા આપણે કીર્તિદાનભાઈ ને સાંભળવાના છે પણ આ બધાને એટલી બધી હાજરી છે. અસી ગરીબર જા મોરલા હમ કંકર પેટ ભરા એસી રથ આયન બોલીએ તો પાંચા હૈડ્યા ફાટ મરા. મેં તમને પહેલા કીધું ને કે આ તો સમાજના ખોળામાં બોલવાનો અવસર છે. જ્ઞાતિ ગંગા છે પણ એ પાછી ગંગોત્રીની હોવી જોઈએ, કલકત્તાની ન થઈ જાય, ધ્યાન રાખવું પડે. બહુ ઝીણી ઝીણી વાતો ભલે પીડ્યા હવે ભાઈ કરિયાવર મૂકી ગયો ઘડી કમ. અહીંયા તો ખૂબ રૂપિયા થઈ એક જગ્યાએ પ્રોગ્રામ જાય મોટું ટીપ મૂક્યું પણ માણા કોઈ નહીં. 250 માણા 250 માં 4 તો કોથળીઓ વાળા. અમે શરૂ ન કર્યું ચાલુ રાખજો પૂરું કરતા નહીં. એમાં આયોજક આવીને કીધું મને ક્યાં ભરી દેજો. મેં અમે પડીએ જ થાય. અને આજ તો સાહેબ આ નોંધની પાત્ર કહેવાય એટલે બધા રૂપિયા થાય. એમ મૂળ વાત એ છે કે એ જે વસ્તુ એ ભગવાન આપણી પાસે જેવી આપણી પાસે લાયકાત માંગતો એટલું પરમાત્મા આપતો હોય. કેવા ઉજરેલ પાજરેલ કેવા બધા બાળકો. હું તો રાજી થાવો. કેટલામાં ભણો? 5મું. અરે બોલો તાળીઓથી વધાવો. 5મું ભણે. આપણે અવડા હતા નિહાળે જાતા રામ રામ કરો. એ તો આપણે હજી નળા યાદ કરી ત્યારે એમ થાય કે એ તો 2.5 ફૂટના જે હતા એ આપણે 18 વર્ષે મેં નિહાળે ગયા હોય. આ બાળકો 5મું ભણે. એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા આ લાઇટ વહી જાય બંધ કોણ કરે? અને એમાં અત્યારની આ બુદ્ધિ જે છે છોકરાઓ બહુ અદભુત બુદ્ધિ. આપણે મોબાઈલ આપણે ખરીદીએ પણ મેળવી તો એ જ દે. એની કરતા આપણે દિવાળીઓ જાયજુ જોયું એટલે મને યાદ આવે ઘણી વાર કે જાજી દિવાળીઓ જોઈએ મોટા ન થઈ જાય. ફટાકડા કેવા ફૂડ્યા એના ઉપર આધાર છે. 80 દિવાળી જોઈ ને મેગ્યા સુરસુરિયા કર્યા સોરી એ કદાચ 150 દિવાળી જોઈએ તો શું ફેર પડે? પણ એ દિવાળી એને કેવી ઉજવી એ મહત્વની વાત. એટલે છોકરાને સાહેબે પૂછ્યું બેટા લાઇટ વહી જાય બંધ કોણ કરે? સાચો જવાબ તો એ છે કે જીએબી ના કર્મચારી. લાઈન ફોલ્ડમાં હોય અથવા તો રિપેરિંગમાં હોય તો એ જીએબી વાળા બંધ કરે. પણ આ છોકરાને પૂછ્યું કે આ લાઇટ કોણ બંધ કરે? તો છોકરો ઉભો થઈને કે મારા મામા. કે કેમ તારા મામા જીએબી માં સર્વિસ કરે? ના રે ના. તો એ કે લાઇટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. અમુક વાતો ઝીણી હોય. એક ભાઈને 4 દીકરા, ચારેય દીકરાની વહુ ઘરે આવી એટલે વડીલ હતા એ બહુ સારી બુદ્ધિ વાળા પવિત્ર માણસ. એટલે ચારેય દીકરાની વહુ ને દીકરીઓ ઘોડે રાખતા હતા. ને એકવાર ચારેય દીકરીઓને બોલાવી અને એક બહુ ઝીણી વાત છે આપણે ગામડામાં લાગુ પડે એવી વાત એ હાલતી હતી ને જેને જેવી લાયકાત હોય એવું પરમાત્મા આપે. ચારેય દીકરીને જસુભાઈ 4 આખા ચોખાના દાણા ચાવલ એ 4 દાણા આપ્યા. ચારેય દીકરાની વહુને 4 દાણા દઈને કીધું બેટા હું જેથી માગું ને તેથી મને પાછા આપજો. ચારે લઈ લીધા પણ મોટા દીકરાની વહુ થયું કે આ વાત ઘરમાં હોય આને હું સાચવવા જેથી માગશે તેથી આપશું. એને ઘા કરી નાખ્યો અને વાળી દઈ સાફ કરી નાખ્યું મકાન. લાવો લાવો. વાહ મારો બાપ વાહ વાહ. વડીલ તરફથી 200 રૂપિયા આવે છે તાળીઓથી વધાવો.
202 લાખ જેટલા કાંઈ. એટલે મોટા દીકરાની હવે જસભાઈ આમ નાખી અને ઝાડુ મારી દીધું, હાવણી મારી દીધી. એથી નાના દીકરાની વહુ હતી, એને એમ થયું કે હવે બાપા માગશે દીદી આપશું, એ ખાઈ ગઈ. હવના સ્વભાવ આપ્યા ચારેય ને, એકે ફેંકી દીધા, સાફ કરી નાખ્યું, એક ખાઈ ગઈ. ત્રીજીને થયું કે કીધું જ છે હાચવાનું, માગું ત્યારે આપજો. તેણે એક ડાબલી ઘરમાં હતી, એ ડાબલીમાં મૂકી દીધા, હંગરો કરી લીધો. અને નાના દીકરાની વહુ હતી, એને 4 દાણા એક ભાઈને બોલાવીને એટલું કીધું, ભાઈ એક મારું કામ કરશો? શું? ફલાણું મારા બાપનું ગામ છે, મારું પિયર છે, એ ગામ જાઓ, તમારી મજૂરીના પૈસા હું આપી દઈ, તમારે ત્યાં જાઓ ને તમારો ટાઈમ જાય. મારા બાપુજીનું આ નામ છે, એને મળજો અને એને આ 4 દાણા આપીને એટલું કહેજો કે તમારી દીકરી આપ્યા. અને જગતમાં કોઈ એવો બાપ ન હોય કે દીકરીનું ખાઈ જાય. હવે આયા દીકરીના બાપે આ 4 દાણા લીધા ને એને એમ થયું કે મારી દીકરીએ મોકલ્યા, તાની અંદર કઈક રહસ્ય હોવું જોઈએ. એ 4 દાણાને પોતાના ખેતરમાં વાવ્યા અને હાળ ઉગે. આ બધા જોયું છે કે એક એક છોડવાને કેટલા લુરખા આવે સાહેબ. 4 છોડવા મળે, 1 પાલી થયા. બીજે વર્ષે 1 પાલી વાવ્યા અને સાહેબ 4 મણ થયા. અને ત્રીજે વર્ષે 4 મણ વાવ્યા, એના 40 મણ થયા. પીડ્યા પીડ્યા પાક્યા. અહીંયા ત્રીજે વર્ષે પાછી 4 દીકરીઓને બોલાવી, દીકરાની વહુને બોલાવીને બાપાએ કીધું મેં તમને બેટા 3 વર્ષ પહેલા 4 દાણા આપ્યા હતા, એ લાવો. એટલે મોટા દીકરાને વહુએ કીધું બાપા એ તમે આપ્યા હતા, મેં ઘા કરી દીધો ને પછી વાળી નાખ્યું હતું ને, એ ઘરમાં આલ્યો આ 4, તમે 4 આપ્યા હતા, આલ્યો આ 4. એટલે વડીલે કીધું કે તને કચરો પાડતા આવડે છે ને સાફ કરતા આવડે છે, એટલે આજથી આખા ઘરની સફાઈની જવાબદારી તારી. મોટા દીકરાની વહુને એ સફાઈની જવાબદારી આપી. બીજી નાની હતી, એને કીધું કે બેટા તેગ મેં બુકડો માલ લીધા, આપણે તો બાપુજી પછી ન રહેવાનું એટલે આપણે તો ખાઈ ગયા. એ કે તું મોઢાને હરાડી છો એટલે સ્વાદની તને વધારે ખબર પડતી છે, આજથી રહોડાની જવાબદારી તારી. ત્રીજીને બોલાવીને કીધું કે બેટા તે કે બાપુજી તમે મને આપ્યા હતા એટલે મેં ડાબલીમાં હંગરીને રાખ્યા છે. એ ડાબલીમાં કાઢીને 4 દાણા આપ્યા. ત્યારે કીધું કાલે બેટા તને હંગરો કરતા આવડે છે, તિજોરીની ચાવી તારી. નાના દીકરાની વહુને બોલાવીને કીધું બેટા તમે કે બાપુજી 1 દિવસ મને આપો. જે માણસને 3 વર્ષ પહેલા મોકલ્યો હતો એ જ માણસને પાછો મોકલે છે ને કહે છે કે જાઓ મારા બાપુજીને કહેજો કે તમારી દીકરીએ જે તમને 4 દાણા આપ્યા છે એ પાછા મગાવે છે. અને સાહેબ ને 4 ગાડા જૂત્યા. એ 4 ગાડા આવીને અહીં ઉભા રહ્યા. ત્યારે કીધું કે લ્યો બાપુજી આ તમે 4 દાણા આપ્યા થઈ, મેં મારા બાપને ઘરે મોકલ્યા હતા, એનું આ ફળ અહીંયા આવ્યું છે. ત્યારે સસરાએ કીધું બેટા આજથી ઘરનો વ્યવહાર તારો તને વિકાસ કરતા આવડે છે. કહેવાનો અર્થ જે જેટલું અને તેટલું જ તેને તલભાર વધુ દેનાર નથી, અને શેઠ આડતિયો મહા ઉદાર એને ચોપડે ક્યાંય ઉધાર નથી. ભગવાનની પાસે તમે જેવી લાયકાત મેળવો. આ માતાજી પાસે જાઓ ને કદી પૈસો ન માગતા. આ રૂપિયા માટે કાંઈ આવા કાર્યો કરવાની જરૂર નથી રહેતી. આપણે બહુ ધર્મ વધારીએ તો રૂપિયા વાળા થાય. ના ના, રૂપિયા તો રોડે ઉભા રહ્યો હરખે હરખ્યા ધોકા લઈને તોય રૂપિયા વાળા હતા, પણ વાયડું ઠેકતા આવડી પછી ફેર્યું હોવી જોઈએ બધામાં. રૂપિયા માટે સંસ્કાર જરૂરી નથી, મારો મૂળ કહેવાનો અર્થ. પણ સંસ્કાર હોય ને આ રૂપિયો વહેલા મોડો આવે. આ ખોરડે અથવા તો આપણા ઘરે કંઈક સંસ્કાર હશે એટલે પરમાત્માએ હામું જોયું છે ને અત્યારે ભગવાનની બધાની ઉપર દયા થઈ. એમાં રોલ ટચની તો વાત જવાય. ભવિષ્યમાં તો એવું રોલ ટચનું ઉપડેલું, કેળાની રેકડી વાળા પાસે ઉભા રહ્યો તો એ લૂમ ઊંચી કરીને હાથ બાર આટ કાઢ. કેળાની લૂમ ઊંચી કરીને આજે તો જોવો તો રોલ ટચ છે તમારે, આમ જો આપણા ભાવમાં પતે. બોલે આપણો કયો ભાવ એમ. જમીનના દલાલના લગ્ન, ધંધા ગમે એ કરવા, ધંધો મગજમાં ન ગળી જાય, ધ્યાન રાખો. આ જો આ કેમેરા વાળા ભાઈઓ છે, આ મંજીરા વાળા, આ મંજીરા વાળા સ્ટેજ ઉપર બેઠે જ્યાં બધી ઘરે પછી મંજીરા મગજમાં ગળી જાય, માથે ઉઠીને હુઈ ન એક ગમે એવી ટાઈટ હોય તો ઉસકાવી નાખે. ઘરે આવલા એમાં ખેમરાજ તો એકલો જ એકલા પંડ્યા એટલે એને ઓઢવાનું, કોઈ હોડ્યું કરનારું નહીં. મારા બાપને કરે એમ ન કે માથે ઓઢાડી ગયું કોઈ નહીં. સારું હા સારું ભાઈ, તારે થોડો મિસ કોલ આવે. તેદી તારી વીર પથારી પાથર છે એમાં વીહ નખાળે.
એમાં સાહેબ હકીકત એમાં આ મોબાઈલ આવ્યા ને હવે તો મોબાઈલ એવા આવવાના કોઈક મારવા આવતું છે મોબાઈલ કે ભાગો 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 ભાગીને રોડે સડ્યો તો એરો દેખાય જ્યાં લી તો ઓલા આવે આમ આમ આમ. હવે પ્રેમદા બાપુ અમે આવતા હતા ને તો મેપમાં બામણા છે લખી નાખી દીધું હતું એટલે એ કેળા દેખાડ્યા કરે 3-6 ફૂટ પછી ડાબા વાળો ઓલી દીકરી બોલે તો બાપુ કે વાહ દીકરી ડાય છે હો ભાઈ. સાધુને તો પછી બહુ ખબર ન હોય કે હેમાલી અવાજ આવે વાહ જો એમ ભાઈ બીજું કોઈ છે આપણી ગાડીમાં બાપુ ઓલું મેપ બોલે. મેં કીધું હવે મેપ એવા આવવાના હામો આવતો હશે ને એ કહી દે ઓલો માણા આવો છે ધ્યાન રાખજો એ મીટર આવવાના. હા આ મત દે કે નહીં દે ખોટા તમે આને હારે રાખો છો. આવું દુર્યોધન ને થયેલું. 3 દિવસ સુધી દાદો ભીષ્મ જ્યારે એમ કહેવાય કે એ અર્જુન સામે લડે છે અને અર્જુનનો વાળ વાકો થતો નથી ત્યારે જો તમે સાંભળજો રાજનીતિ કોને કહેવાય એનો આ દાખલો આપો. અડધી રાતને ટાણે દુર્યોધનને નીંદર નથી આવતી. સામા પક્ષમાં પાંડવના મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર એના ટેન્ટમાં જાય છે એના તંબુમાં જાય છે રાતે. દુર્યોધન પોતે આ યુદ્ધ છે દિવસે હતા અને આવડા બધા તે ચૂંટણીમાં જ હામામાં લડતા બાકી ગાંધીનગર બધા ભેગા જ બે તમે નો ટળી જતા હામ અહીંયા એ બધા લેર જ કરે જ બધા એ કાંઈ એમ નથી કહેતા કે તમે બાત હોય. હા ચૂંટણી આવે ત્યારે લડી લો પાને રમતા અથવા હોગઠાબાજી આપણે રમતા હોય બે મિત્રો જ હોય હામાં ગોવિંદભાઈ એટલે હોગ ઠીક ઘાયા સડે તો આપણે ગોઠણિયા ફેરતી આંગળામાં લોહી નથી કાઢી નાખતા પછી જેવી બાજી પૂરી થાય એટલે તરત કંઈક બહુ મજા આવ્યો પછી કાલે આવજો મજા આવશે રમશું એમ એ વસ્તુ આખી હોવી જોઈએ. અને પ્રેમ હો યા જંગ હો ભરપૂર હોના चाहिए. प्रेम हो या जंग हो भरपूर होना चाहिए. नतीजा कुछ भी हो मंजूर होना चाहिए. પરાજય સ્વીકારવાની જેનામાં તાકાત હોય ને એ જ વિજયની વરમાળા પહેરી શકે. આ બધું મુદ્દા હોય આમાં અને આવું થાય જ. અને એકનો પરાજય એ જ બીજાનો વિજય બની શકે ને. હામ હામાં કઈ બે જીતવાના નથી હામ હામાં બે હારવાના નથી. પણ એ દુશ્મન હોવા છતાં એ ધર્મરાજ યુધિષ્ઠિરના એ રાતના તંબુમાં દુર્યોધન આવે છે. ધર્મરાજે જાગી ગયા યુધિષ્ઠિર આવ દુર્યોધન કેમ અત્યારે મોટાભાઈ કામ છે બોલ શું કામ છે કે મોટાભાઈ મને એક વહેમ પડે છે શેનો કે દાદો ભીષ્મ છે અમારી ભેગો પણ અમારા પક્ષમાં નથી. મહાભારતના દુર્યોધનનું નિવેદન મોટાભાઈ દાદો ભીષ્મ છે એ છે અમારી ભેગો પણ અમારા પક્ષમાં નથી. અને તેથી મરક મરક દાંત કાઢતા કાઢતા ધર્મરાજ યુધિષ્ઠિર એટલું બોલ્યા હતા દુર્યોધન હટરો કટરો હાડરો જોત ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. એ દુર્યોધન કોઈ માણસ ગુજરી જાય એને બાળી દેવામાં આવે અને એની હદકશરી હાડકી જો ગંગામાં પોગી જાય તો એની 71 પેઢીમાં કોઈ ભૂત ન હરજે એને બદલે આ તો ગંગાને ધાવીને મોટો થયો છે. દાદો ભીષ્મ છે ગાંડાભાઈ. પણ તે કેમ નક્કી કર્યું કે મેં હું નક્કી ન કરું કે આ અર્જુનની સામે યુદ્ધ કરે જેને 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી એવા પરશુરામના મૂછના પાણી જેને હેઠા ઉતાર્યા હોય દાદા ભીષ્મ સામે અર્જુન ટકી ન શકે. ગાડી અમારી છે બોર્ડ અમારા છે ડીઝલ અમારું છે પણ રાતના પ્રસાર નોખા છે. આ પરિસ્થિતિ દુર્યોધનને થયેલી ત્યારે અને તમારા ટેકેદારો એવા થવા મળે ને તેથી માંડ લેવાનો મરી જાવ તોય જીતો નહીં. પણ આ રાજકારણ નથી રાજનીતિ છે. એટલે આ પ્રશ્ન કર્યો છે એ ધર્મરાજ યુધિષ્ઠિર સામે આનો રસ્તો કઈ દાદો ભીષ્મ મારો ભેગો આવી જાય એવો કઈ રસ્તો હવે સાંભળજો. દાદો ભીષ્મ સાચો થયો હોય તો નિકંદર તો પાંડવાનું નીકળે ને. નિકંદર ભલે નીકળે ધર્મરાજ કે મારા મોઢામાં ખોટું ન બોલાય. દુર્યોધન એક રસ્તો છે શું કે નબળાનું ખવડાવી દે કે પણ મોટા ભાઈ નબળો મારો ગોતવા ક્યાં જાવ પણ ગાંડા ભાઈ તારે ક્યાં આખું જવું પડે એમ. જો ધર્મરાજની નીતિ જો તમે કે ગાંડા તારે ક્યાં આખું જવું પડે એમ છે. તારા મિત્રો પાસે જા એને ન કીધું કાંઈ કારણ કે મિત્ર તો મીંડા થયા એકડો પોતે થયો કે મોટા ભાઈ નબળો કેવો કોને દુર્યોધન તને બહુ શીખવાડવું પડે બધું. ટૂંકી વ્યાખ્યા કે પંખી ચણતા હોય અને એમાંય જો કોઈ ચણ નાખે અને એ પંખી જો એની ચણ ન ચણે એ પહેલા નંબરનો નબળો. એનું જો અન્ન દાદો ખાઈ જાય તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય
અને પછી જોઈ લે એનો રંગ. દુર્યોધન કે આપણે બીજે જવું એને કરતા પોતે જ પ્રયોગ કરી હવારના પોરમાં હાથમાં ચણ લઈ અને પંખી ચણતા હતા અને દુર્યોધને આમ કરીને આમ જા ચણીનો આમ જા ઘા કર્યો અને હાટ કરતા પંખી ઉડી ગયા. તા બુરા દેખન મેં ગયો બુરા મિલા નહીં કોઈ જબઘટ ભીતર દેખિયા તા તો મુજ છે બુરા ન કોઈ. હાય હાય કે ભૂંડો તો હું જ છું, બુરો હું જ છું. અને રસોઈ તૈયાર હુકમ કરી દીધો, રસોઈ તૈયાર કરો. રસોઈ તૈયાર થઈ અને દાદા ભીષ્મ પાસે જઈ અને દુર્યોધન એટલું બોલ્યા દાદા આજ મારી ભેગો જમવા ન બેસતો તને તારા પૌત્રના હમ. પૌત્રમાં પાંડવો આવી ગયા. દાદો ભીષ્મ બોલ્યો કે દુર્યોધન મેં કોઈ દી કોઈના કમાણીનું ખાધું નથી અને એમાં 18 દિવસ તો અન્ન લેવાનો નથી ભલામણ. કે પણ દાદા પૌત્રના હમ આવ્યા છે તું મારા ધોળામાં ધૂળ નાખવા ઉભો થયો. દુર્યોધન હાલ ખાઈ લો બીજું હું. અને આમ જા દુર્યોધનના અન્નનો જે દાદા ભીષ્મે મોઢે નો અડાડ્યો કોળિયો અડ્યો તા તો કરંટ લાગ્યો. તપેલ ત્રાંબા જેવી આખું થઈ ગઈ. કેલા દુર્યોધન આ પાંડવાની પ્રજાને હું મગજમાં રાય ગળી ગઈ. લાઈવ કરતો દાદો ઉભો થયો ભાઈ. પણ જ્યાં કુરુક્ષેત્રના મેદાનમાં દાદો આવે તપેલ ત્રાંબા જેવી આખું દાદા ભીષ્મની થઈ ગયેલી. પણ જહા દેખો તહા ભીષ્મ. રથથી નીચે ઉતરી કુરુક્ષેત્રના મેદાનને પગે લાગી અને દાદા ભીષ્મે પ્રતિજ્ઞા લીધી હતી કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું. આજ જો કૃષ્ણની કૃષ્ણે પ્રતિજ્ઞા લીધી કે 18 દિવસ હાથમાં હું હથિયાર નહીં લઉં પણ આજ જો કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવી દો તો ગંગાનો દીકરો મટી જાવ. અને આપ એ કથા જાણો છો કે કૃષ્ણના રથના ભાંગીને ભૂકા કાઢ નાખ્યા દાદા ભીષ્મ. પછી તેથી એમ ભગવાન એમ કહેવાય નારાયણ એક બાજુ પડી ગયો છે, એક બાજુ અર્જુન પડી ગયો છે, ઘોડા છૂટા થઈ ગયેલા છે. અને દાદા ભીષ્મ એમ કહેવાય કે એમ ધનુષબાણ હેઠા મૂકી અને રથની બાજુમાં બાંધેલી એમ કહેવાય પાડાની જીભ જેવી તલવારને બારી કાઢી અને પેગની પેર દયો, પેગની હિલાઈ દયો. રથની પેગનીમાં પગ દઈને જેથી દાદો ભીષ્મ નીચે ઉતર્યો અને જે બાજુ કૃષ્ણ પડ્યા છે એ બાજુ ચાપ 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 કરતો દાદો ભીષ્મ ડગલા ફરતો હતો અને કૃષ્ણ તેથી આવલા મારતો હતો. ગૌમા મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ કાંઈ મધુર નહોતું. ફાફા મારતો હતો તારો ડોહા ગળાવી જાય. ભગવાન વ્યાસજીએ બચાવ કર્યો છે. ભાંગલા રથનું પૈડું લીધું, પૈડું નહીં સાહેબ સુદર્શન ચક્ર જ આવી ગયું હતું ત્યારે. અને હજી તો ગોઠડિયા ભર થયો તા તો તલવારનો ઘા કરીને દાદો ભીષ્મ ત્રાહીમાં આમ શરણાગત છું. બસ બાપ તારી પ્રતિજ્ઞા તોડાવી હતી. અને તેથી કૃષ્ણ એટલું બોલ્યો છો મોહી પ્રતિજ્ઞા તો હે કહજ. હે દાદા તું એમ કેતો હો હું ગંગાનો દીકરો મટી જાવ તો કૃષ્ણ જીવે છે ત્યાં સુધી ભીષ્મને ગંગાનો દીકરો મટાડવાની કોઈના બાપની તાકાત નથી. મેં પ્રતિજ્ઞા તોડી હોય તો એ તારા માટે તોડી છે. એમ ભગવાન જ્યારે જ્યારે ડગલા ભરે છે સાહેબ એ કાંઈક ને કાંઈક આપણી હઠ માટે, કાંઈક આપણી પ્રતિજ્ઞા માટે, કાંઈક આપણા વિવેક માટે, એ જે કાંઈ કરતો હશે એ આપણા માટે જ કરતો હશે. પણ આપણા તો પાછા ઉપાડા એવા નથી. ઘણા વાત પરીક્ષા જાતે હે દિશામાં મારો દીકરો 10માં પાસ થાય તો 2 દીવા કરી દે. તો 2 દીવા હાટું દિશામાં ડોહી પેપર દેવા જાય. આ ઘૂઘાનો વેલો ઉભો કરીને ભડ ભાદરને નહીં. અત્યારે છોકરા ભણે છે એવું નથી ભણતા એમ નહીં. મારા દીવા ભૂકા કાઢી નાખે. હા અમુક અમુક છોકરા. હવે આપણે તો ન કરી જાય સિલેટ જે હતી ભાઈ ઠીકરાની સિલેટ્યું, લાકડાની ફ્રેમું 15 દી જ રહેતી. બાકી તો એ એકલા સૂટા કાતરિયા અને એક આડી લીટી ને એક ઊભી લીટી, એકડો બગડો તગડો સોગડો એ ઘૂંટવામાં 4 વર્ષ કાઢ્યા. અડધા કાકરા ખાઈ જતા. અને એમાં સાહેબ હાટું બકાલો લાવી પેલી લાઈનમાં બેઠો હોય. એક જણો મોડો આવ્યો નિશાળે, એ વખતની નિશાળ મોડો આવ્યો એટલે સાહેબ કીધા કેમ મોડો આવ્યો? એ કે સાહેબ આપણે ભલે મોડું થાય પણ તમારે ટાઈમ ટુ ટાઈમ સ્કૂલ ચાલુ કરી નાખવાની. લે વાટે નહીં રહેવાનું સાહેબ. આપણે તો હું એકચ્યુઅલી કામ હોય કરીએ પણ પાછળ હાથ રાખીને ઉભેલો. એટલે સાહેબ કીધા મોડો ભલે આવ્યો પણ પાછળ કેમ હાથ છે? એ કે સાહેબ આજ ઘરે મહેમાન આવ્યા હતા ને તો દૂધપાક મારી બાઈએ કર્યો હતો. હવે સાહેબ દૂધપાકના હરાડા ભણવાનું બોલ્યો શું વાત કે દૂધપાક લાડુ મળી આવવા. વાહ દીકરા વાહ બેટા ચાબાચ આગળ વયા એ ભૂપતા તો વાહ વયો જા. વાહે વયો જા. કોઈ દી ભીંડાની હળી નથી સખાણે મારી બેસી ગયો હતો. અને સાહેબ પાછા આમ નાક માલી ગણગણે પાછાણ પાછાણ
મોટા માર મેં અહીંયા લાય દૂધ પાક. હાલ સાહેબે તમને કોઈ દૂધ પાકનો લોટો મોઢે માંડ્યો, ત્રાંબાનો લોટો, એમાં દૂધ પાક. સાહેબને એલી રગેડા નીકળે, હરાઈ ગયા કાગડા ખોડ્યો. અડધો લોટો પી ગયા ને પછી કીધું કે બેટા ગોઈંદી નહીં ને આજ કેમ આમ થયો? એ કે એમાં એવું છું ને સાહેબ. એવું એટલે કેવું છું? એ કે મારા બાએ દૂધ પાક કર્યો. એ તો કહીને હોય તો જ અહીંયા પગ્યો હોય, પણ આવી ઘટના કેમ ઘટી? સાંભળો ખરા સાહેબ, ધીરજ રાખજો.